जय गुरुदेव विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे टेक्स्टबुक नो बीजो यूनिट यू लव इंग्लिश डोंट यू एमना विषे समझूती मेळवेली हती। अने आजे पहला लेक्चर नी अंदर आपणे जे शीखी गया छीए त्यार पछीथी आगळ शीखवाना छीए। लास्ट लेक्चर में आपणे एवी चर्चा करेली हती के बावळनुं वृक्ष छे ए पोताना देखावथी परेशान होय छे अने दुखी थई अने रडवा लागे छे अने एवा समये वनदेवी छे एमनी सामे प्रसन्न थाय छे अने कहे छे के तने ईश्वरे जे कांटाओ आपेला छे ए तारा माटे योग्य ज छे, परंतु बावळनुं वृक्ष कहे छे कि हूँ सुंदर पण देखातुं होवुं जोईए, एटले कृपा करीने मने एवा आशीर्वाद आपो कि मारा आ कांटाओ छे ए दूर थई जाए अने मने सुंदर मजाना પાંદડાઓ आपो। तो वनदेवी कहे छे कई वांधो नहीं अने हवे पछीथी आगळ जोईए। वनदेवी टच्ड इट्स ट्रंक। वनदेवीए टच्ड एटले स्पर्श कर्यो इट्स ट्रंक। जो ट्रंकना बे मतलब थाय छे। ट्रंक एटले हाथीनी सूंढ पण थाय छे अने ट्रंक एटले वृक्षनुं थड़। तो अहींया वृक्षनी वात छे एटले ट्रंकनो अर्थ आपणे लेशुं थड़। वनदेवीए बावळना वृक्षना थड़ने स्पर्श कर्यो विथ हर मेजिक स्टीक। मेजिक स्टीक एटले जादुई छड़ी अथवा तो जादुई लाकड़ी। આપણે ઘણી બધી પરીઓની વાર્તાઓ જોઈ હોય અથવા તો ઘણી બધી સિરિયલમાં પણ પરીઓને જોઈ હોય છે। એમની પાસે ઓલી સ્ટારવાળી મેજિક સ્ટિક હોય અને એ જ્યારે આમ સ્પર્શ કરે ત્યારે જે થવું હોય એ થઈ જાય। એવી રીતે એમની પાસે જે મેજિક સ્ટિક છે એમનો તેના થળ સાથે સ્પર્શ કરાવે છે। એન્ડ ડિસઅપિયર્ડ અને ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ જવું અને પછી વનદેવી છે અદૃશ્ય થઈ ગઈ। ધ નેક્સ્ટ મોર્નિંગ અને બીજી સવારે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી બાવળના વૃક્ષના પાંદડાઓ ચેન્જડ એટલે બદલાઈ ગયા અથવા પરિવર્તિત થઈ ચૂક્યા ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ। શાઇનિંગ એટલે કે ચમકતા ચમકતા સોનાના પાંદડાઓમાં પરિવર્તિત થઈ ગયા। પહેલા એમના જે નાનકડા પાંદડાઓ હતા એમના બદલે હવે બાવળના વૃક્ષના પાંદડાઓ સોનાના થઈ ગયા। ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ અને ઇટ હેડ એટલે તેની પાસે હતા નો થોર્ન એટલે કાંટાઓ ન હતા એટ ઓલ એટલે કે છેવટે अथवा तो आखरे अने छेवटे बावळना वृक्षने कांटाओ पण न हता। कारण के वनदेवी पासे एमने माग्युं हतुं के मने सोनाना પાંદડાઓ आपो अने मारा कांटाओने दूर करी दो। तो वनदेवीना आशीर्वादथी बावळना वृक्षना પાંદડાઓ सोनाना थई गया अने कांटाओ दूर थई गया। The bubble tree looked beautiful and very happy. અને હવે બાવળનું વૃક્ષ looked beautiful સુંદર દેખાતું હતું કારણ કે બાવળના વૃક્ષને જો સોનાના પાંદડાઓ લાગી જાય તો પછી સુંદર જ લાગવાનું છે ને, એટલે એકદમ સુંદર દેખાતું હતું। એન્ડ વેરી હેપી અને ખૂબ જ ખુશ હતું कारण के एमनी जे इच्छा हती ए मुजब वनदेवी एमने आपी दीधुं हतुं एटले खूब ज खुश जणातुं हतुं। बट इट्स हेपीनेस डिड नॉट लास्ट लॉन्ग। परंतु तेनी खुशी डिड नॉट लास्ट। जो अहींया एक शब्द आपेलो छे लास्ट, तो अहींया लास्ट शब्द छे ने एक क्रियापद तरीके वपरायो छे
જેનો અર્થ થાય છે ટકવું અથવા તો રોકાવું, લાંબા સમય સુધી ટકી રહેવું અથવા તો રોકાવું. જો વર્બ તરીકે લાસ્ટનો અર્થ થાય છે છેલ્લું, આપણે કહીએ લાસ્ટ સન્ડે એટલે છેલ્લા રવિવારે અથવા તો ગયા રવિવારે, પરંતુ અહીંયા જો લાસ્ટ શબ્દ છે ક્રિયાપદ તરીકે વપરાયો છે. તો કેવી રીતે ખબર પડે? જો અહીંયા વાક્ય આપેલું છે હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ, પણ તેની ખુશી લાંબા સમય સુધી રોકાય નહીં. તો જો અહીંયા હેપીનેસ છે એ કર્તા છે, ત્યાર પછી ડીડ છે એ સહાયકારક ક્રિયાપદ એટલે કે મોડેલ ઓક્સિલરી કહીએ, ત્યાર પછી નોટ છે. તો આપણે ભૂતકાળની વાક્ય રચનાનો ખ્યાલ હોય કે ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય કે ડુ ડસ ડીડ પ્લસ નોટ અને પ્લસ આ જગ્યાએ ક્રિયાપદ જ હોવું જોઈએ. તો આ જગ્યાએ લાસ્ટ વપરાયું છે એટલે લાસ્ટ અહીંયા નાઉન તરીકે નહીં પરંતુ વર્બ તરીકે વપરાયું છે, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ છે, જેનો અર્થ થાય છે ટકવું અથવા તો રોકાવું. પરંતુ બાવળના વૃક્ષની ખુશી લાંબા સમય સુધી ટકી નહીં અથવા તો રોકાય નહીં. કારણ એવું શું થયું કે એમની ખુશીનો ભંગ થયો? તો જોઈએ આગળ. સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ. કેટલાક લોકો પાસિંગ થ્રુ એટલે માંથી પસાર થતા, ધ ફોરેસ્ટ જંગલમાંથી પસાર થતા કેટલાક લોકોએ લુક્ડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી, આ અદ્ભુત વૃક્ષની સામે જોયું. કેટલાક લોકો જંગલમાંથી પસાર થતા હતા અને દૂરથી જ એમને આ એક અદ્ભુત વૃક્ષ દેખાયું, કારણ કે બાકીના બીજા બધા જ વૃક્ષો છે એમના પાંદડાઓ લીલા હતા, જ્યારે બાવળનું વૃક્ષ છે એના પાંદડાઓ સોના જેવા સોનેરી હતા. એટલે તરત જ લોકોનું ધ્યાન ગયું, એટલે બધા જ લોકોએ આ બાવળના વૃક્ષ સામે જોયું. They saw the golden leaves, અને તેઓએ સોનાના પાંદડાઓને જોયા. and started plucking them, અને started એટલે શરૂ કર્યું, અને પ્લક એમની પહેલાંના યુનિટમાં પણ આ શબ્દ આવી ગયો હતો. પ્લક એટલે ચૂંટવું અથવા તો ખેંચવું. દરેક વ્યક્તિઓએ and started plucking them, અને તેઓને તોડવાનું શરૂ કર્યું, કારણ કે સોનાના પાંદડાઓ તો કોણ મૂકે? એટલે બધા જ વ્યક્તિઓ ઝપાઝપી કરી અને બાવળના વૃક્ષના પાંદડાઓ તોડવા લાગ્યા. ધ બબુલ ટ્રી બેગ્ડ. બેગ એટલે કે આજીજી કરવી અથવા તો વિનંતી કરવી. બાવળનું વૃક્ષ છે વિનંતી કરવા લાગ્યું. ધ બબુલ ટ્રી બેગ્ડ. બાવળના વૃક્ષે વિનંતી કરી, પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, કે કૃપા કરીને ડુ નોટ ટેક, કૃપા કરી અને લેશો નહીં, માય ગોલ્ડન લીવ્સ, કે કૃપા કરી અને મારા સોનાના પાંદડાઓને લેશો નહીં. આઈ લવ ધેમ. હું તેઓને પ્રેમ કરું છું, એટલે કે મને મારા સોનાના પાંદડાઓ ગમે છે. કૃપા કરી અને તમે પાંદડાઓને તોડશો નહીં. તો અ મેન સેડ. તો એક માણસે કહ્યું, જે લોકોનું ટોળું પાંદડાઓ તોડતા હતા એમાંથી એક માણસે કહ્યું, આઈ વિલ સેલ ધ લીવ્સ. જો અહીંયા આઈ અને પછી ડબલ એલ એવું આપ્યું છે, આઈ એપોસ્ટ્રોફી અને ડબલ એલ. તો આ છે ને આઈ વિલનું ટૂંકું રૂપ છે, આઈ વિલનું ટૂંકું રૂપ છે, અને વચાય છે આઈ વિલ સેલ ધ લીવ્સ, કે હું
આ પાંદડાઓને વહેંચી નાખીશ. એન્ડ બાય થિંગ્સ, અને વસ્તુઓ ખરીદીશ. ફોર માય ફેમિલી, અને મારા કુટુંબ માટે ચીજ વસ્તુઓ ખરીદીશ. આ પાંદડાઓ છે એમને હું બજારમાં જઈ અને વહેંચી નાખીશ, અને એમાંથી મને જે પૈસાઓ મળશે એમાંથી હું મારા કુટુંબ માટેની ચીજ વસ્તુઓ ખરીદીશ. ધેન ધે રેન અવે હેપીલી, અને ત્યાર પછી ધે રેન અવે, ધે મતલબ કે આ લોકો, રેન અવે એટલે કે ચાલ્યા ગયા, હેપીલી એટલે ખુશીપૂર્વક, વિથ ઓલ ગોલ્ડન લીવ્સ, બધા જ સોનાના પાંદડાઓ સાથે તેઓ ખુશીપૂર્વક ચાલ્યા ગયા. કારણ કે એ લોકોએ તો અપેક્ષા પણ ન રાખી હોય, અને એવા સોનાના પાંદડાઓ તેમને મળી ગયા. ધ બબુલ ટ્રી લુકડ અગલી, UGLY, અગલી એટલે કે કદરૂપું, અગલી એટલે કે કદરૂપું. આપણે જ્યારે એડજેક્ટિવ જોતા હતા ત્યારે વિરોધી એડજેક્ટિવ આપેલું હતું. બ્યુટીફુલનું વિરોધી થાય અગલી, એટલે કદરૂપું. તો ધ બબુલ ટ્રી લુકડ અગલી, બાવળનું વૃક્ષ કદરૂપું લાગતું હતું. વિધાઉટ લીવ્સ, એટલે કે પાંદડાઓ વગરનું. કારણ કે લોકોએ બધા પાંદડાઓ તો ખેડી નાખ્યા હતા, તો પછી ઠૂઠ્ઠું થઈ ગયું હતું. કારણ કે એના પાંદડાઓ તો બધા જ લોકોએ તોડી નાખ્યા હતા. એટલે બાવળનું વૃક્ષ પહેલાં જે સુંદર લાગતું હતું ને એનાથી પણ વધુ કદરૂપું લાગવા લાગ્યું. ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ, વીપ એટલે કે રડવું. અને હવે બાવળના વૃક્ષે રડવાનું શરૂ કર્યું. આફ્ટર 3 days વનદેવી અપિયર્ડ અગેન એન્ડ સેડ. આફ્ટર 3 days એટલે કે 3 દિવસો પછી વનદેવી અપિયર્ડ, અપિયર એટલે કે દેખાવું અથવા તો હાજર થવું. વનદેવી પ્રસન્ન થયા અથવા તો દેખાયા. અગેન ફરીથી, એન્ડ સેડ અને પછી કહ્યું, ડિયર બબુલ કે વહાલા બાવળ, વાય ડુ યુ લુક સો અપસેટ. વાય ડુ યુ લુક, શા માટે તું દેખાય છે. અપસેટ એટલે કે ઉદાસ, કે શા માટે તું ઉદાસ લાગે છે. બાવળના વૃક્ષને કહે છે કે શા માટે તું ઉદાસ લાગે છે. વેર આર યોર ગોલ્ડન લીવ્સ, વેર આર એટલે ક્યાં છે. યોર ગોલ્ડન લીવ્સ, તારા સોનાના પાંદડાઓ ક્યાં છે. મેં તને 3 દિવસ પહેલાં જે આશીર્વાદ આપેલા અને સોનાના પાંદડાઓ આપેલા, તો બધા પાંદડાઓ ક્યાં ગયા એવો પ્રશ્ન પૂછ્યો. આઈ બ્લેસ્ડ યુ, બ્લેસ એટલે કે આશીર્વાદ આપવા, એનું ભૂતકાળનું રૂપ છે બ્લેસ્ડ. આઈ બ્લેસ્ડ યુ, મેં તને આશીર્વાદ આપ્યા હતા. વિથ ગોલ્ડન લીવ્સ, સોનાના પાંદડાઓથી. ડીડન્ટ આઈ, શું નહોતા આપ્યા. તો જો અહીંયા ક્વેશ્ચન ટેગ આપેલું છે. વાક્ય જુઓ, આઈ બ્લેસ્ડ યુ વિથ ગોલ્ડન લીવ્સ. કયા કાળનું વાક્ય છે? સાદા ભૂતકાળનું વાક્ય છે. આઈ બ્લેસ્ડ, અને પાછું વાક્ય કેવું છે? હકાર છે. તો ક્વેશ્ચન ટેગ કેવું આવશે? નકાર આવશે. તો ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ કોણ છે? ડીડ. અને ડીડ નોટનું ટૂંકું રૂપ શું થશે? ડીડન્ટ. અને કર્તા કોણ છે? આઈ. તો ક્વેશ્ચન ટેગ શું થયું? ડીડન્ટ આઈ, શું મેં તને નહોતા આપ્યા? યસ. તો બાવળનું વૃક્ષ કહે છે હા, યુ ડીડ, કે હા તમે આપ્યા હતા. આપણે છેલ્લે જે ગ્રામરની અંદર એક્સરસાઇઝ કરેલી હતી એમાં તમને પૂછાતું ને કે પહેલું વાક્ય કેવું હોય? હકાર હોય. તો ક્વેશ્ચન ટેગ કેવું લેવાનું? નકાર. તો પછી જવાબ કેવો આવે? હકાર. એથી ઉલટું, જો પહેલું વાક્ય છે એ નકાર હોય તો ક્વેશ્ચન ટેગ કેવો આવશે? હકાર. અને જવાબ પાછો કેવો આવશે? નકારમાં. તો જો અહીંયા વાક્ય કેવું આપેલું? આઈ બ્લેસ્ડ યુ વિથ ગોલ્ડન લીવ્સ. વાક્ય કેવું છે? હકાર. તો ત્યાર પછીનું ક્વેશ્ચન ટેગ
ડીડન્ટ આઈ નકાર આવ્યો અને એનો જવાબ યસ યુ ડીડ હકાર આવ્યો. બટ સમ પીપલ ટૂક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. પરંતુ કેટલાક વ્યક્તિઓએ ટૂક અવે એટલે છીનવી લીધા, લઈ લીધા માય ગોલ્ડન લીવ્સ. પરંતુ કેટલાક વ્યક્તિઓએ મારા સોનાના પાંદડાઓ તોડી લીધા. નાવ આઈ થિંક, અને હવે હું એવું વિચારું છું કે આઈ શુડ હેવ એટલે મારી પાસે હોવા જોઈએ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. સ્પાર્કલ એટલે કે ચમકવું અને સ્પાર્કલિંગ એટલે ચમકતા. અહીંયા વિશેષણ તરીકે વર્તમાન કૃદંત આપેલું છે. સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. ગ્લાસ એટલે કાચના. કે બાવળના વૃક્ષ એવું વિચાર્યું કે જો સોનાના પાંદડાઓ હોય તો કોક લઈ જશે, ચાલો એના કરતાં મારે સુંદર તો દેખાવું જ છે, તો સોનાના બદલે એવું કરો, મને હવે કાચના પાંદડાઓ આપી દો, જેથી કરીને હું સુંદર તો દેખાઈશ ને અને કોઈ વ્યક્તિઓ કાચને લઈ પણ નહીં જાય. એટલે કહે છે કે હવે મને તમે ચમકતા કાચના પાંદડાઓ આપો. દેવી કહે છે ડોન્ટ અને પાછું કહે છે દેવી અને પછી અલ્પવિરામ આપ્યું છે. એટલે બાવળનું વૃક્ષ વનદેવીને સંબોધન કરીને કહે છે કે દેવી ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ અને ડુ નોટ ફોરગેટ. ફોરગેટ એટલે કે ભૂલી જવું અને ભૂલી જતા નહીં. ટુ રિમૂવ એટલે દૂર કરવાનું માય થોર્ન્સ. અને આ વખતે પણ જોજો મારા કાંટાઓને દૂર કરવાનું ભૂલતા નહીં હો. પહેલી વખતે તમે કાંટા દૂર કરી અને સોનાના પાંદડા આપ્યા. હવે કહું છું કે તમે મને કાચના પાંદડાઓ આપો, પણ સાથે સાથે કાંટાને દૂર કરવાનું ભૂલતા નહીં. નહીંતર વળી પાછા તમે કાચના પાંદડાઓ આપશો અને પાછા કાંટા એમનેમ રાખશો તો ભૂલતા નહીં હો. કાંટાને પણ તમે દૂર કરી નાખજો. સેડ ધ બબુલ ટ્રી. બાવળના વૃક્ષે કહ્યું કે હવે મને તમે કાચના ચમકતા પાંદડાઓ આપો અને કાંટાઓને દૂર કરી નાખજો. તો વનદેવી કહે છે સોરી બટ આઈ ફીલ ધેટ, કે હું દિલગીર છું પરંતુ આઈ ફીલ ધેટ. ફીલ એટલે અનુભવવું, પણ મને એવું લાગે છે કે ઇટ મે બી રિસ્કી. જુઓ મે મોડેલ ઓક્ઝિલરી ક્યારે વપરાય છે? એક શક્યતા દર્શાવવા માટે અને બીજું રજા કે પરવાનગી લેવા માટે. તો અહીંયા ભવિષ્યની શક્યતા દર્શાવવા માટે વપરાયું છે કે ઇટ મે બી રિસ્કી. રિસ્કી એટલે કે જોખમી, કે કદાચ એ જોખમી રહેશે. તને હું આ કાચના પાંદડાઓ આપું એ કદાચ તારા માટે જોખમી બની રહેશે. તો કહે છે કદાચ એ જોખમી રહેશે. સેડ વનદેવીએ કહ્યું તો ધેટ મે બી ટ્રુ. તો બાવળનું વૃક્ષ કહે છે કે ધેટ મતલબ કે તમે જે કહ્યું તે, કે કાચના પાંદડાઓ આપવા એ જોખમી રહેશે. તો કહે છે ધેટ મે બી ટ્રુ, કે કદાચ તમારી એ વાત સાચી છે કે તમે મને કાચના પાંદડાઓ આપો એ કદાચ જોખમી રહેશે, એ મને ખ્યાલ છે. બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. પરંતુ સ્પાર્કલિંગ એટલે કે ચમકતા, ગ્લાસ લીવ્સ કાચના પાંદડાઓ વિલ શાઇન એટલે કે ચમકી ઉઠશે ઇન ધ સનશાઇન, અને સૂર્યના પ્રકાશમાં એ ચમકી ઉઠશે. એટલે જ્યારે બપોરનો સમય હોય અને સૂર્યનો પ્રકાશ કાચ ઉપર પડે તો પછી સૂર્યના કિરણો પરાવર્તન પામી અને જ્યારે પાછા પહોંચે તે દૂર રહેલા વ્યક્તિઓને એકદમ સરસ મજાનું વૃક્ષ લાગશે.
ઘણી બધી હોટેલની અંદર પણ એવા જે વૃક્ષો છે એના ઉપર એવી એલઈડી લાઇટ લગાવે છે, તો કેવું સરસ મજાનું વૃક્ષ લાગે છે. તો બાવળના વૃક્ષને તો એવી લાઇટ લગાવવાની જરૂરિયાત નથી. એના પાંદડા જો કાચના થઈ જશે તો દૂરથી જ ખૂબ આકર્ષક લાગશે. એટલે કહે છે કે કદાચ તમારી વાત સાચી છે કે એ જોખમી છે, પરંતુ તેમ છતાં તમે જો મને પાંદડાઓ આપશો તો હું કેટલું સુંદર લાગીશ. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ. આઈ વિલ લુક લાઇક એટલે ની જેવું દેખાવું. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ, કે હું એક પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી. કૃપા કરીને. ડુ એટલે કરો, ઈટ એટલે તે. મતલબ કે સોનાના કાચના પાંદડાઓ આપવાનું કામ. ફોર મી એટલે મારા માટે, કે કૃપા કરી અને મારા માટે આટલું કામ કરો. રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી. બાવળના વૃક્ષે વિનંતી કરી કે કૃપા કરી અને આટલું કામ કરી દો. ઓલ રાઇટ, એઝ યુ વિશ, સેડ વનદેવી. વનદેવીએ કહ્યું કે બરોબર છે. ઓલ રાઇટ, બરોબર છે. એઝ યુ વિશ એટલે જેવી તારી મરજી અથવા જેવી તારી ઈચ્છા. કંઈ વાંધો નહીં, જેવી તારી ઈચ્છા. સેડ વનદેવી. વનદેવીએ કહ્યું. ધ કાઇન્ડ વનદેવી touched the trunk of the bubble tree once again with her magic stick. કાઇન્ડ એટલે કે દયાળુ. દયાળુ વનદેવીએ touched the trunk of the bubble tree, બાવળના વૃક્ષના થડનો સ્પર્શ કર્યો. once again એટલે ફરી એક વખત. with her magic stick, તેણીની જાદુઈ છડીની મદદથી ફરીથી બાવળના વૃક્ષના પાંદડાઓનો થળને સ્પર્શ કર્યો. The next morning the leaves of the bubble tree changed into sparkling glass leaves. અને બીજી જ સવારે the leaves of bubble tree, બાવળના વૃક્ષના પાંદડાઓ, ચેન્જડ એટલે બદલાઈ ગયા અથવા તો પરિવર્તિત થઈ ગયા. ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, ચમકતા કાચના પાંદડાઓમાં બદલાઈ ગયા. બીજે જ દિવસે પાંદડાઓ કાચના થઈ ગયા. એલ્લાસ, આ એક નવો શબ્દ છે તમારા માટે. ALAS, એલ્લાસ, જેનો અર્થ થાય છે અરેરે અથવા તો અફસોસ. આપણે ગુજરાતીમાં કહીએ ને ઓહો, અર, એવું બોલીએ ને ઉદ્ગાર વ્યક્ત કરવા માટે, એમ ઇંગ્લિશની અંદર કહેવાય છે એલ્લાસ. એટલે કહે છે એલ્લાસ ઇટ્સ હેપીનેસ, તેની ખુશી. જો હેપી એટલે ખુશ, પરંતુ હેપીનેસ એટલે કે ખુશી, પરંતુ તેની ખુશી ડીડ નોટ લાસ્ટ. ફરીથી એવું, લાસ્ટ એટલે ટકવું અથવા તો રોકાવું, પરંતુ તેની ખુશી ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ ટુ, કે આ વખતે પણ બાવળના વૃક્ષની ખુશી લાંબા સમય સુધી ટકી નહીં. કારણ અ સ્ટોર્મી વિન્ડ. સ્ટોર્મી એટલે કે તોફાની અથવા તો ખૂબ જ પવનવાળું. વિન્ડ, તોફાની પવને સ્ટાર્ટેડ બ્લોઈંગ. સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું અને બ્લો એટલે કે ફૂંકાવવું. સ્ટાર્ટેડ બ્લોઈંગ. સ્ટાર્ટેડ બ્લોઈંગ એટલે કે ફૂંકાવાનું શરૂ કર્યું. થ્રુ ધ ફોરેસ્ટ, અને હવે સખત પવને જંગલમાં ફૂંકાવાનું શરૂ કર્યું. ઇટ બ્લ્યુ સો હાર્ડ ધેટ. બ્લોનું ભૂતકાળનું રૂપ બ્લ્યુ
ઇટ બ્લ્યુ એટલે તે ફૂંકાયો. સો હાર્ડ ધેટ એટલે કે એટલો સખત ફૂંકાયો કે ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ બધા જ ચમકતા કાચના પાંદડાઓ ઓફ ધ બબુલ ટ્રી બાવળના વૃક્ષના બધા જ ચમકતા પાંદડાઓ બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ. બ્રોક બ્રેકનું ભૂતકાળનું રૂપ. બ્રેક એટલે તૂટી જવું અને એનું ભૂતકાળનું રૂપ બ્રોક એટલે તૂટી ગયા. ઇન્ટુ સ્મોલ પીસીસ એટલે નાના નાના ટુકડાઓમાં. અને તેના બધા જ ચમકતા પાંદડાઓ છે એ નાના નાના ટુકડાઓમાં તૂટી ગયા. ધ બબુલ ટ્રી વોઝ અગલી એન્ડ લીફલેસ વન્સ અગેન. અને હવે બાવળનું વૃક્ષ વોઝ એટલે હતું, અગલી કદરૂપું, એન્ડ લીફલેસ લીફલેસ એટલે પાંદડા વગરનું, અગેન એટલે કે વન્સ અગેન એટલે ફરી એક વખત કે હજુ એક વખત બાવળનું વૃક્ષ પાછું પાંદડા વગરનું થઈ ગયું. પહેલી વખત સોનાના પાંદડાઓ આપ્યા પણ તેમ છતાં સક્સેસ ન થયું. બીજી વખતે એને કાચના પાંદડાઓ આપ્યા તેમ છતાં બાવળનું વૃક્ષ છે સફળ ન થયું, કારણ કે સખત પવનના કારણે એના પાંદડાઓ તૂટી ગયા. અને હજુ ત્રીજી વખત પણ પાછું રડે છે, વનદેવી આવે છે અને પાછું ત્રીજો આશીર્વાદ આપે છે. અને એ શું આપશે એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર ચર્ચા કરીશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો આજે દર વખતેની જેમ તમારે હોમવર્કની અંદર આજના લેક્ચરની અંદર જેટલો પણ યુનિટ આપણે શીખ્યા છીએ એ યુનિટને તમારી હોમવર્કની બુકની અંદર સારા અક્ષરે હોમવર્કમાં લખવાનો છે. અને સાથે સાથે અહીંયા જે ન્યૂ વર્ડ્સ આપેલા છે એ ન્યૂ વર્ડ્સને પાકા કરીને તમારે હોમવર્કની બુકની અંદર લખવાના છે. બરાબર છે? તો ચાલો અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે એટલે કે નેક્સ્ટ પીરિયડમાં ફરીથી મળીશું. ઓકે, જય ગુરુદેવ, બાય બાય.